ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 11 વાતાવરણની સજીવો પર અસર તેના વિશે અભ્યાસ કરવાના છીએ. તો આપણું આખું જે વાતાવરણ છે એ મિત્રો તમને ખબર છે કે પૃથ્વીના ઉપરથી આધારે ટકી રહેલું છે. તો હવે આપણે તેની વિગતે સમજ મેળવીએ. વાતાવરણનું નિર્માણ. તો વાતાવરણનું નિર્માણ જોઈએ તો પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે. પૃથ્વીને આપણે શું માનીએ છીએ કે તે સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે કેવા સ્વરૂપે હતી? અગનગોળાના રૂપમાં હતી. અને આ જે ગરમ ગોળો હતો એ ધીમે ધીમે શું થવા લાગ્યો? ઠંડો પડવા લાગ્યો. અને ઠંડો પડતા પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં શું પામવા લાગ્યા? રૂપાંતર પામવા લાગ્યા. અને જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. અને જે પ્રવાહી તત્વો હતા તેને જલાવરણ તરીકે ઓળખાય. અને જે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને વાતાવરણ તરીકે ઓળખાયા. આમ આવી રીતે પૃથ્વી પર મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ એમ ત્રણેય દ્રવ્યો તરીકે ઓળખાયા. હવે આપણે જોઈએ આગળ વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. હવે પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. વાતાવરણ ક્યાં સુધી વિસ્તરેલું છે? કે ભાઈ સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી આ વિસ્તરેલું છે. એની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. તેમ છતાં પણ પૃથ્વીનો જે આ ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં સુધી વાતાવરણ પૂરું થયેલું મનાય છે. આમ તો સ્પષ્ટ ના કહી શકીએ કે તેની સીમા ક્યાં સુધી છે, પણ તેમ છતાં પણ કહેવાય છે કે ભાઈ ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું હોય તેમ માનવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પણમાં 99% જેટલી હવા સમાયેલી છે. અને પૃથ્વી સપાટીની જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા કેવી થાય છે? પાતળી થતી જાય છે. તે આપણે બધા જાણીએ છીએ. હવે વાતાવરણની અંદર શું કેટલાક વાયુઓ છે તેના વિશે જોઈએ આપણે. તો વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ કેવું છે? અશક્ય છે. વાતાવરણ શેનું બનેલું છે? વાયુ, પ્રવાહી, ઘન તત્વોનું બનેલું છે. પછી તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે કેવા? ખૂબ જ અગત્યના છે. હવે વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. અને પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે શું આવશે? બરફના કણો, જીવજંતુઓ વગેરે છે. અને વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. આપણું જે વાતાવરણ, અહીંયા તમે સ્ક્રીન ઉપર આ ઇમેજ બી જોઈ શકો છો કે આ રીતની વાતાવરણની ઇમેજ હોય. તો આ વાતાવરણ હોય અને આ વાતાવરણ છે તે આપણને પૃથ્વીને તેનાથી ગરમી અને અતિશય ઠંડીથી બચાવતી રહે છે. હવે આગળ જોઈએ આપણે વાતાવરણમાં જ કે વાતાવરણની અંદરના જે આ વાયુ છે તેમાં નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે. જ્યારે ઓક્સિજન જે છે તે આશરે 110 કિલોમીટર સુધી આપણને જોવા મળે. અને કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટર સુધી જોવા મળે છે. જ્યારે
130 કિલોમીટરની ઊંચાઈ પછી વાતાવરણમાં શું થઈ જાય છે, હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ થઈ જાય છે. હવે તમે આ ઇમેજ જોઈ શકો છો કે આ એક આખું વાયુનું પ્રમાણની ઇમેજ છે. તો આની અંદર જોઈએ તો નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન અને કાર્બન ડાયોક્સાઇડ, આ જે આખું આ તમને બ્લુ કલરનું પડ દેખાય છે એ આખું શેનું છે, નાઇટ્રોજનનું. એ કેટલા ટકા રહેલો છે હવામાં? 78 78.3% રહેલો છે, આખું પડ છે તે. પછી ઓક્સિજન છે તે આ લાલ ભાગ દેખાય તમને એ 20%.99, અને ઓર્ગન જે છે આ ઓરેન્જ કલરનું દેખાય છે તે 0.94, અને કાર્બન ડાયોક્સાઇડ જે છે તે વ્હાઇટ પટ્ટીમાં આપણે 0.3 અને 0.01% એ અન્ય વાયુઓ છે. તો વાતાવરણમાં આ રીતે વાયુનું પ્રમાણ આપેલું છે. હવે આપણે જોવાનું છે વાતાવરણની સ્તર રચના. વાતાવરણનું નિર્માણ કેવી રીતે થયું, વાતાવરણ અને તેમાં કયા વાયુનું કેટલું પ્રમાણ છે તે જોયું. હવે આપણે જોઈશું વાતાવરણની સ્તર રચના. તો તમારી બુકમાં પણ આ ઇમેજ તો આપેલી જ છે. હવે વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે અલગ અલગ આવરણ કે સ્તરોને વિભાજિત કરવામાં આવે છે. ફરી એકવાર જોઈ લેજો કે વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુની સંરચનામાં થતા ફેરફારના આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. અને આ ફેરફારના આધારે તેના 4 પેટા આવરણો પાડવામાં આવેલા છે. પહેલું છે ક્ષોભ આવરણ, બીજું સમતાપ આવરણ, 3 મધ્યાવરણ અને ચોથું ઉષ્માવરણ. આ 4 જે આવરણો છે તે આપણે હવે સમજવાનું છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો કે ભાઈ આ બાહ્યાવરણ છે, પછી મધ્ય સીમા, મધ્યાવરણ, સંપાત આવરણ. નેક્સ્ટ હવે આ ધ અર્થ એટમોસ્ફિયરનું આખી જે ઇમેજ આપેલી છે. તો આ જે અર્થનું જે એટમોસ્ફિયર છે વાતાવરણ, એમાં આ છે બાહ્યાવરણ. આ પહેલાં ઉપર જે દેખાય છે તે આ બાહ્યાવરણ. પછી અહીંયા જે વચ્ચેનો ભાગ છે તે ઉષ્માવરણનો છે. પછી ત્રીજો ભાગ છે મધ્યાવરણનો. અહીંયા બીજો ભાગ છે એ સમતાપ આવરણ, અને આ જે બતાવે છે તે ક્ષોભ આવરણનો ભાવ બતાવેલો છે. હવે પહેલાં આપણે જોઈશું ક્ષોભ આવરણ. 4 આવરણને આપણે વિગતે સમજીએ તો ક્ષોભ આવરણ તો પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. શું છે? પૃથ્વીને વીંટળાઈને આવેલા જે પ્રથમ આવરણ છે તેને ક્ષોભ આવરણ કહે છે. વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર અને સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં આશરે 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું છે આવરણ, અને ઋતુઓ મુજબ આમાં ફેરફાર થાય છે. પછી આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. આ જે ક્ષોભ આવરણ છે તે દરેક જીવસૃષ્ટિ માટે ખૂબ મહત્ત્વનું છે. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. અને આ આવરણ પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટાડે છે. અને જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને ક્ષોભ સીમા કહે છે. તો અહીંયા તમે આટલી ઇમેજમાં જોઈ શકો છો કે ભાઈ આ ક્ષોભ સીમા, આ માઉન્ટ એવરેસ્ટ બતાડેલું છે. અને જેમ જેમ ઊંચાઈએ પહોંચે તેમ તેમ તાપમાન ઘટતું જાય છે, અને આ ત્યાં ગાડી અમુક સીમાએ તે અટકી જાય તેને આ ક્ષોભ સીમા કહે છે. નેક્સ્ટ જોઈએ
તો બીજું છે સમતાપ આવરણ. તો સમતાપ આવરણમાં ક્ષોભસીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે. ક્ષોભસીમાથી ઉપરનું જે આવરણ છે તેને આપણે શું કહીશું? સમતાપ આવરણ કહીશું. ક્ષોભસીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી આ વિસ્તરેલું છે. ઊંચાઈની સાથે આ આવરણમાં શું થાય છે? તાપમાન પણ વધે છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. અહીં હવા સ્વચ્છ અને પાતળી છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. આ આવરણમાં આશરે 15થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે અને જે સૂર્યના અત્યંત પારજાંબલી કિરણો જે છે તેનું શોષણ કરે છે. ફરી એકવાર આટલું યાદ રાખજો કે આ આવરણમાં આશરે 15થી 35 કિલોમીટરની ઊંચાઈએ શું થાય છે? ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે, જોવા મળે છે અને જે સૂર્યની અંદરથી જે અત્યંત પારજાંબલી કિરણો છે તેનું શોષણ કરે છે. અહીંયા તમે આ ઇમેજમાં જોઈ શકો છો કે આ ક્ષોભસીમા છે, એના પછી એની થોડી ઊંચાઈએ આ સમતાપ આવરણ આવેલું છે. નેક્સ્ટ મધ્યાવરણ. તો સમતાપ આવરણની ઉપર આશરે કેટલા કિલોમીટર? 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના ભાગના વાતાવરણને મધ્ય આવરણ કહે છે. અહીંયા તમે આ ઇમેજમાં જોઈ શકો છો કે આ મધ્ય આવરણ છે એ કોનાથી? સમતાપ આવરણથી 80 કિલોમીટરની ઊંચાઈએ આ મધ્ય આવરણ આવેલું છે. તેમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય. એ તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે. હવે ચોથું આવરણ અને છેલ્લું આવરણ છે આપણું ઉષ્માવરણ. મધ્યાવરણની ઉપરના આ આવરણમાં આવેલું છે અને 80 કિલોમીટરથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી આ વિસ્તરેલું છે. અહીં હવા અતિશય કેવી હોય? પાતળી હોય. જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તાપમાન વધતું જાય છે અને આ આવરણના ટોટલ કેટલા? 2 પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું છે આવરણાવરણ અને બીજું છે બાહ્યાવરણ. અહીંયા તમે આ ઇમેજમાં જોઈ શકો છો કે મધ્ય સીમાની ઉપર આ બાહ્યાવરણ આવેલું છે. હવે જે આયનાવરણ છે તેમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. આ ખ્યાસ યાદ રાખવાનું, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે, ખરા ખોટામાં પણ પૂછાઈ શકે. ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ પણ આ જ આવરણને આભારી છે. આ આવરણ એટલે કે આયનાવરણના આભારી છે. આયનાવરણની ઉપરના આવરણને બાહ્યાવરણ કહે છે અને આયનાવરણની ઉપરનું જે આવરણ છે તેને બાહ્યાવરણ કહે છે. બરાબર. તો આવી રીતે આપણે વાતાવરણની સ્તર રચનામાં 4 આવરણો જોઈ ગયા કે ક્ષોભાવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ, ઉષ્મા આવરણ. અને ઉષ્મા આવરણના 2 પેટા વિભાગ, ઉષ્મા આવરણના કેટલા? 2 પેટા વિભાગ પડ્યા. કયા કયા? આવરણાવરણ અને બાહ્યાવરણ. અને આ દરેકની આપણે વ્યાખ્યા પણ યાદ રાખવી અને શેના આધારે તેના તરંગોનું પરિવર્તન થાય છે તે પણ. હા, તો મિત્રો અહીંયા તમને વાતાવરણનું નિર્માણ, તેના વાયુઓ અને તેની સંરચના વિશેની સમજ સારી રીતે મળી ગઈ. તો આપનો આભાર મિત્રો.